નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટી વિશે ચર્ચા કરતા હતા. જીએસટીમાં પેનલ્ટી જે છે એ કયા કયા સંજોગોમાં થાય, બરાબર, એની વિશે ચર્ચા કરવાની હતી. તો આમાં સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે આપણે એવું કાંઈક કામ કરીએ કે જેનાથી સરકારી આવકને નુકસાન થાય, બરાબર, તો એવા સંજોગોમાં જે છે એ પેનલ્ટી થાય. હવે આમાં સરકારી આવકને નુકસાન કેવી રીતે થઈ શકે? તો કે ભાઈ, તમે કોઈ માલ જે છે એ કોઈ ઇન્વોઇસ વગર વેચી દીધો હોય, બરાબર, તો જે માલ જે ખરીદે છે આપણી પાસેથી, બરાબર, તો એની રિસિપ્ટમાં ન આવે. એની રિસિપ્ટમાં ન આવે એટલે એની પરચેઝમાં ન આવે, પરચેઝમાં ન આવે એટલે આઈટીસીમાં ન આવે, એના રેકોર્ડમાં ન આવે ટૂંકમાં. તો આવા સંજોગોમાં જે છે એ તમને પેનલ્ટી થઈ શકે. પછી ઇન્વોઇસ બનાવ્યા વગર માલ વેચો એ તો ઠીક છે, પણ માલ વેચ્યા વગર ઇન્વોઇસ બનાવ્યું એટલે ડુપ્લિકેટ બિલિંગ કર્યું, તો આવા સંજોગોમાં જે છે એ તમને પેનલ્ટી થઈ શકે. પછી એ ખોટા બિલ બનાવીને ખોટી આઈટીસી તમે ક્લેમ કરો, બરાબર, તોય તમને આમાં જે છે એમાં પેનલ્ટી થઈ શકે. પછી તમારું લાઇસન્સ જે છે એ ટેક્સના કલેક્શનનું છે, બરાબર, અને તમે ટેક્સ કલેક્શન કરી અને સરકારને જમા નથી કરાવતા, બરાબર, તો આ સંજોગોમાં તમને જે છે એ પેનલ્ટી થઈ શકે. પછી ખોટી વિગત આપીને જો આઈટીસી ક્લેમ કરેલી હોય, બરાબર, તો આમાં તમને પેનલ્ટી થાય. ખોટા રેકોર્ડ મેન્ટેન કરીને તમે જે છે એ ખોટી ઇન્ફોર્મેશન જો આપી હોય, બરાબર, તમારા રિટર્નમાં, અને કંઈક અલગ જ વસ્તુ નીકળતી હોય તોય પેનલ્ટી થાય, બરાબર. પછી ટ્રાયલ માટે હવે આ વસ્તુ કેવી છે કે માનો કે ખોટી ઇન્ફોર્મેશન આપી, બરાબર, હવે તમે એને કરેક્ટ કરી નાખી ત્યાં જઈને, કોઈ ઓફિસરને એવું કહી દીધું કે સાહેબ આ અમારી ભૂલ થઈ ગઈ છે, બરાબર, તો અમને ભૂલ માફ કરો, તો એ વાત આખી અલગ છે. પણ વસ્તુ કેવી છે કે તમે ભૂલને કન્ટિન્યુ રાખી, બરાબર, અથવા તો જે છે એ કોઈ ભૂલ કોકવાર એવી થઈ જાય કે ભાઈ બ્લોક ક્રેડિટ જે છે એ શું કામ બ્લોક થઈ છે એનું રીઝન જાણ્યા વગર તમે એને યુટિલાઇઝ કરવાની કોશિશ કરી, તો આ નહીં કરવાનું. કોઈ દિવસ છે ને બ્લોક ક્રેડિટ હંમેશા માટે બ્લોક ક્રેડિટ જે છે એ બ્લોક કેવી રીતે થઈ છે, શું કામ થઈ છે, અને એને ખોલવા માટેનો રસ્તો જે છે એ આમાં છે જ, અપીલનું પ્રોવિઝન આમાં છે. એટલે આઈટીસી જ્યારે ક્લેમ કરો છો ને ત્યારે એ યુટિલાઇઝ કરવા માટેની તમામ સત્તા અને સગવડ જે છે એ સરકારની હોવી જોઈએ. આમાં મોદી સાહેબ એટલું જ કહે છે કે કંઈ ખોટું નહીં કરવાનું. હવે ટ્રાયલ માટે આમાં છે ને જો આટલી બધી વસ્તુ છે, પણ ટ્રાયલ માટે આમાં કમિશનરની મંજૂરી લેવી પડે. પછી જીએસટીના કમિશનર જો કોઈ વસ્તુની મંજૂરી ન આપે તો આમાંથી એક પણ ટ્રાયલ જે છે એ ચાલે નહીં. અને સૌથી મોટી વસ્તુ કે જો કોઈ સરકારી વસ્તુ છે એ સીઝ કરીને એ મુદ્દામાલ જો કોઈ છોડાવ્યો ન હોય, તો એવા સંજોગોમાં જે છે એ એનું માલિક જે છે એ સરકાર થઈ જાય. તો અને પછી સરકાર જે છે એ એની હરાજી કરે ને જે પૈસા આવે એ ગવર્મેન્ટમાં આપણે જમા કરી દેવાના. આવી રીતની પ્રોસિજર હોય છે. તો આ પૈસાનો કબજો જે છે એ આપણે આપણી પાસે રાખવો, બરાબર, એ એક ઓફેન્સ છે. એટલે આમાં જે છે એમાં 166 અંદર જૂની આઈપીસીની જૂની 166 અંદર જે વ્યક્તિના જે સરકારી માણસના કબજામાં એ પૈસા હોય, બરાબર, તો એની માટે જે છે એ પિનલ પ્રોવિઝન થઈ શકે. હવે આ આટલી બધી વાતમાં છે ને જીએસટીના કમિશનરની મંજૂરી જોઈએ, પહેલી વાત તો એ. અને પ્લસ પછી જે સુધારવાની વસ્તુ છે ને એ કેવી છે કે તમે ગમે એ કરો. આમાં એક તો ઓફેન્સ બધા કોગ્નિઝેબલ છે ને જામીન એટલે બેલેબલ ઓફેન્સ છે, એટલે જામીન મળી જાય છે. પ્લસ વસ્તુ કેવી છે કે ગમે એ ઓફેન્સ કરો ને 5 વર્ષથી વધારાની સજા થતી નથી. એટલે આમાં જે છે એ કાંઈ આપણા બોલવાથી આમાં કોઈ કાંઈ ફેર પડે નહીં. હું ગમે એટલા વિડીયો કરું તો જીએસટી કાઉન્સિલ આમાં કાંઈ ફેરફાર ન કરે તો આમાં કાંઈ થવાનું જ નથી. તો આ વસ્તુની અંદર જે છે એ થોડાક ફેરફારની જરૂર છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.